દ્વારકા અને ધોરાજીમાં ધણધણિયું બુલડોઝર. દ્વારકા જિલ્લામાં ફરી એકવાર તંત્રે બુલડોઝરવાળી કરી છે. બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર તંત્ર તૂટી પડ્યું હતું. બેટ દ્વારકામાં ખડકી દેવાયેલા દબાણો પર તંત્રએ સવારથી બુલડોઝરવાળી કરી હતી. પાકા મકાનોને જેસીબીથી તોડી પાડવામાં આવ્યા. ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં દબાણો તોડ્યા હતા. તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ બેટ દ્વારકામાં વિકાસ ચાલુ હોવાથી સરકારી જમીન પચાવી લેનારાઓ પાસેથી જમીન મુક્ત કરવાની તંત્ર કામગીરી કરી રહ્યું છે. તો રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો તોડ્યા. ધોરાજીમાં પોસ્ટ ચોકીથી લઈને જૂના ઉપલેટા રોડ પર દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી. જાહેર માર્ગ પર દુકાનદારો દ્વારા કરાયેલ દબાણ અને આડેધડ કરાયેલ દબાણ દૂર કરાયા. ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી અને ચીફ ઓફિસર મામલતદાર સહિતનો પાલિકાનો 50 જેટલો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો. તંત્રે 40 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું. ગેરકાયદે રીતે ટ્રાફિકને નડતરરૂપ પોસ્ટર બેનર દૂર કરાયા. ગીર સોમનાથના તાલાલાના ઘુસિયા ગામની પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે મુલાકાત લીધી. ઘુસિયા ગામમાં 6 મહિના અગાઉ ગેરકાયદેસર દબાણો તોડાયા હતા, જેથી તંત્રની ડિમોલિશનની કાર્યવાહીમાં કેટલાક પરિવારો ઘરવિહોણા બન્યા હતા. આવા પરિવાર હાલ ગામની શાળામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ઘરવિહોણા બનેલ પરિવારની મુલાકાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે લીધી અને તેમણે આ પરિવારોના રહેવા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. દ્વારકામાં આખલો દર્શનાર્થીઓની લાઇનમાં ઘૂસી ગયો. અફરાતફરીના દ્રશ્યો છે દ્વારકાના. અહીં જગત મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા જાણે આખલો આવ્યો હોય તેવું લાગ્યું. દ્વારકાના મંદિર નજીક મોટી સંખ્યામાં ભક્તો લાઇનમાં ઊભા હતા. દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી. લોકો કૃષ્ણમય હતા. માહોલ પણ ભક્તિનો હતો. ત્યારે જ અચાનક દોડતા દોડતા લાઇનોમાં આખલો આવી ચડતા નાસભાગ મચી ગઈ. નાનકડી શેરીમાં આખલા એન્ટ્રી મારી અનેક ભક્તોને શિંગડે ભરાવ્યા. ભક્તોમાં નાસભાગ મચી ગઈ. લોકો ડરી ગયા. રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો. આ તરફ મોરબીના હળવદના રણજીતગઢ નજીક વિચિત્ર અકસ્માતની ઘટના બની. દોડતી કાર સાથે અચાનક અથડાયા બાદ આંખલો સીધો કારમાં જ ઘૂસી ગયો. આંખલો કારમાં ઘૂસતા કારનો કચ્છરખાંડ નીકળી ગયો અને આંખલાનું પણ મોત થયું હતું. બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં લૂંટ મામલે પોલીસે 200થી વધુ સીસીટીવી તપાસ્યા. અમદાવાદ શહેરના છેવાડે આવેલા સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના શોરૂમમાં 4 લૂંટારુઓએ 73,10,000થી વધુ રૂપિયાના દાગીનાની લૂંટ કરીને નાસી જતા ચકચાર મચી ગઈ. લૂંટારુઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જ્યારે હવે તેમને ઝડપી પાડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છે અને હજુ તપાસ ચાલુ છે. સ્માર્ટ લૂંટારુઓએ મોઢા પર રૂમાલ અને હેલ્મેટ પહેર્યો હતો. લૂંટ કરવા માટે આવેલા લૂંટારુઓને ખબર હતી કે જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવી કેમેરા હશે, જ્યારે જાહેર રોડ ઉપર પણ સીસીટીવી કેમેરા હશે. સીસીટીવી ફૂટેજમાં પોતાના મોઢા આવી ન જાય તે માટે લૂંટારુએ હેલ્મેટ અને રૂમાલનો સહારો લીધો હતો. લૂંટારુએ પોતાના મોઢા પર હેલ્મેટ પહેર્યું હતું અને મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો. જોકે બીજા એક સીસીટીવીમાં લૂંટારુના ચહેરા બેનકાબ થયા છે. હેલ્મેટ ઉતારીને ફરતો લૂંટારુ કેમેરામાં કેદ થયો છે. પાટડીમાં ધોળા દિવસે 1 લાખની ચોરી. પાટડીમાં કારમાંથી 1 લાખથી વધુની રોકડ અને દાગીના ભરેલી બેગની ચોરી થતા ચકચાર મચી ગઈ. ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પાટડી તાલુકા પંચાયત પાસે એક પાર્ક કરેલી કારમાંથી તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 શખ્સો કાર પાસે ઊભા હોય છે અને એક શખ્સ કારમાં બેઠેલી મહિલાને કારની બહાર તરકીબથી ઉતારે છે. ત્યારબાદ અન્ય એક શખ્સ આંખના પલકારામાં કારની ડ્રાઈવર સીટ પાસે જઈને કારમાં પડેલી થેલી લઈને રફુ ચક્કર થઈ જાય છે. આ ઘટનાને પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને સીસીટીવીના આધારે ગઠિયાઓને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી હતી. બનાસકાંઠામાં 1.25 કરોડનો વીમો પકાવવા કાર ચાલકે અમીરગઢના યુવાનની હત્યા કરી. વડગામ તાલુકાના ધનપુરા નજીક 5 દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે અમીરગઢના યુવાનની હત્યા કરી હતી. પહેલા અમીરગઢના યુવાનનું અપહરણ કર્યું હતું, જેને કારમાં મૂકી તેની હત્યા કરી. બાદમાં કાર સળગાવી દીધી. પછી પોતાના જ મોતનું તરકટ રચી ₹1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસમાં ખુલાસો થયો છે કે હત્યારો હત્યા પહેલા ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિ અને એક મહિલાનું હાડપિંજર બહાર નીકળ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ અમીરગઢના એક વ્યક્તિનું અપહરણ કરીને તેને સળગાવી દીધો હતો. ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂત નામના એક વ્યક્તિએ પોતાના વીમાની રકમ પકાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હતું. જોકે આરોપી હજુ પણ પોલીસ ગિરફથી દૂર છે. પોલીસે દલપતસિંહના મોબાઈલના CDR ચેક કરતા દલપતસિંહની સાથે છેલ્લી વાત મહેશ નરસિંહજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું જાણવા મળ્યું. તેની પૂછપરછ કરી તેના મિત્રોની પૂછપરછ સામે આવ્યું છે કે દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી, જેના ઉપર ₹15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ 16,80,000નું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો ₹1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને ₹26 લાખનો LICનો વીમો મળી કુલ ₹1.26 કરોડનું ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું.
વલસાડના ઉમરગામના ગોડાઉનમાં લાગી આગ. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી એક એજન્સીના ગોડાઉનમાં આગ લાગી. થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ નામની એજન્સીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. એજન્સી જીવન જરૂરી વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે. આથી ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સામાન અને અન્ય વસ્તુઓનો સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું. બનાવની જાણ થતાં જ પ્રથમ ઉમરગામના ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી અને 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડીસામાં લુખ્ખાઓ જન્મદિવસની ઉજવણીમાં ભાન ભૂલેલા જોવા મળ્યા. ખુલ્લી તલવાર સાથે ડાન્સ કરી કેક કાપી ડીસા નગરીમાં મચાવ્યો લુખ્ખાઓએ આતંક. એક ટપોરીનો જન્મદિવસ હતો, જેની ઉજવણી ભર બજારમાં કરવામાં આવી. સાથે લુખ્ખાઓએ ગીતો પર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો. બજારની વચ્ચોવચ્ચ તલવારથી કેક કાપી રોડને બાનમાં લીધો. અસામાજિક તત્વો ઉજવણીના જશ્નમાં એટલા મસ્ત થઈ ગયા કે ભાન ભૂલી રોડ પર ખુલ્લી તલવાર સાથે ગરબા કરવા લાગ્યા. રોડ પર આ જ રીતે આતંક મચાવતા દહેશત ફેલાઈ. નટવર ઠાકોર નામના યુવકે વિડીયો પોસ્ટ કરતા પોલીસે વિડીયોમાં દેખાતા યુવકની કરી ધરપકડ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન થઈને વિરોધ લઈ જોવા મળી રહ્યો છે. કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ કરાયો. કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો. થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકત્રિત થઈ બેઠક કરી. કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો રમૂજી વિડીયો બનાવી વાયરલ કરી રહ્યા છે, જેમાં પોટલા બાંધી થરાદ તરફ જતા હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો કાંકરેજ પંથકમાં પણ ગીત બનાવી લોકો મજા લઈ રહ્યા છે. બંચમ કર્યું ભાઈ, તમે થોડા કોકરેજ કરામજો. આ તો બધા અમારા માટે ગીત, તમારો હક નથી ભાઈ કોઈ. હવે હવે આપડો નવો થરાદ જિલ્લો નથી બન્યો. ત્યાં ડોક્યુમેન્ટ બધા કાગળિયા લઈ અને જિલ્લો હવે બનાસકાંઠા હું બધો થરાદ બદલે કરવા દોરો છું. તો મારે કાગળિયા હું લેતા લઈ લે, પાસબુક ને આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને બધું લઈ લે. આરવાડો તો હું લેતા તો ટ્રાફિક થઈ જાય છે. આધાર કાર્ડ ને બેંક ને સોપડિયા બધું લીધું બધું બદલાઈ નાખું. વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા મોરાઈ ગામનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, જેમાં ઘણા બધા ગામોનો સમાવેશ કરાયો છે. પરંતુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. આ ગામ સ્માર્ટ વિલેજ તરીકે પણ પ્રચલિત છે. ગામમાં પાક્કા રસ્તા, પાણી, લાઇટ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ છે. જો કે હવે મહાનગરપાલિકામાં સમાવેશ કરતા ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોના મતે મોરાઈ ગામ પહેલાથી જ વિકસિત છે. જો શહેરી વિસ્તારમાં ગામનો સમાવેશ કરાશે અને આ ગામનો થઈ રહેલો વિકાસ વધુ રૂંધાશે અને ગ્રામ્ય જીવનને પણ તેની અસર થશે, જેથી મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. વાપી મહાનગરપાલિકામાં વાપી આસપાસના 11 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે શહેરના છેવાડે આવેલા ગામનો મનપામાં સમાવેશ કરતા જ કેટલાક ગામમાં વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા બનતા લોકોમાં ખુશી. અનેક પડતર કામો હવે થવાની તમામ લોકોને છે આશા. રાજ્ય સરકારે નવસારીને મહાનગરપાલિકાની ભવ્ય ભેટ આપી છે. 14 વર્ષ બાદ ગુજરાતમાં નવી મહાનગરપાલિકાના અસ્તિત્વને ગુજરાત સરકારે મંજૂરી આપી. મહાનગરપાલિકાની મંજૂરી મળતા નવસારી શહેરના વિકાસની દિશાઓ ખુલશે તેમજ શહેરની કાયાપલટ થશે. કેટલાક લોકોને પાણી તેમજ ડ્રેનેજ લાઇનને લઈને સમસ્યાઓ છે, ત્યારે તે લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાની મળતા તેમની મુશ્કેલીઓમાં નિરાકરણ આવવું જોઈએ. ત્યારે હવે મહાનગરપાલિકાની હદ પણ વધારવામાં આવતા દાંતીજ, એરુ, હાંસરપુર, ધારાગીરી ગામનો સમાવેશ કરવામાં આવ્યો. બીજી તરફ મહાનગરમાં જોડાયેલા ગામોનો વિકાસ થશે કે નહીં જેની શંકા જન્મી છે. એક તરફ વિકાસ અને જોડાણ સારી બાબત પણ ઓરમાયું વર્તન થાય એવો ડર જોવા મળ્યો છે. સાથે પાલિકા હતી ત્યારે પણ નવસારીનો વિકાસ થયો નથી એવા આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. સાથે જ મહાપાલિકા વિકાસના નામે લોલીપોપ ન મળે તેની હૈયા વરાળ પણ ઠાળવી હતી. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરના સપનાઓ સેવવામાં આવ્યા હતા અને આખરે સ્વપ્ન પૂરું થયું, પણ મહાનગરની હદ વધારતા દાંતેજ, અરુ, હંસપોર, ધારાગીરી ગામનો સમાવેશ કરવામાં આવ્યો, જેને લઈ ખુશીના ફટાકડા પણ ફોડી દેવામાં આવ્યા છે. ત્યારે મહાનગરોનો સર્વાંગી વિકાસ થાય તો નારાજ ગામોમાં ખુશીની લહેર આવી શકે તેમ છે.
મહેસાણાથી સમાચાર એસપી કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ બુટલેગરોના ત્રાસથી મહિલાઓમાં રોષ મહિલાઓએ એસપી કચેરીમાં ધામા નાખ્યા છે ખારી નદી કિનારે દારૂના વેચાણને લઈને વિરોધ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ અસામાજિક તત્વો ત્રાસ આપતા હોવાની પણ ફરિયાદ બુટલેગર રમેશ માળી ત્રાસ કરી રહ્યા છે દાદાગીરી કરતો હોવાનો આરોપ છે બુટલેગરે યુવકને માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે શાકભાજીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોએ